એટલે આ જે ચોથો પેરેગ્રાફ છે એમાં આ ક્લોરીનના અણુની વાત કરે છે કે આપણે ક્લોરીનનો સહસંયોજક બંધ આ Cl2 બને કેવી રીતે બને, તો એમાં 287 છે એમ, એટલે જેમ હાઇડ્રોજનમાં એક હતો એમાં આ ક્લોરીનમાં 3 રિંગ છે. આ 3 રિંગ છે કે પહેલી રિંગમાં 2 જે નામ આપ્યા 287, એનો અર્થ એમ કે પહેલી રિંગમાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી રિંગમાં 8 ઇલેક્ટ્રોન છે, 3 4 5 6 7 અને 8, અને ત્રીજી રિંગમાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે 1 2 3 4 5 6 અને 7. હવે જો એવી રીતે બીજો ક્લોરીનનો પરમાણુ હોય, આ પરમાણુ છે, અને એમાંય અંદર ને આ 2 હોય, બીજી રિંગમાં 8 હોય અને ત્રીજી રિંગમાં 7 હોય, એટલે આ જે 7 છે, આ 7 છે એને જો આને બંનેને નજીક લઈ આવીએ અને આનો આ બે જે ઇલેક્ટ્રોન હોય એ જો બેયમાં ગણાય, એટલે કે ધારો કે આ રિંગ છે એ આમ આપણે કરી દઈએ અને આ રિંગ છે એને આમ કરી દઈએ, એટલે આ બેયના એક એક રાસ રમવાવાળા છે એ બે બાજુના સર્કલમાં બે આ ખૂટતા હોય તો અહીંયા જ્યારે આવે ત્યારે આની સાથે દાંડિયા મારે, આ બાજુ આવે ત્યારે આની સાથે, એટલે આવી રીતે આ Cl2 એટલે 2 ક્લોરીનના આ પરમાણુ છે એ ભેગા થાય તો આ એક અણુ થયો. પણ અણુ કેવી રીતે કામ કરે છે, તો કે આ જે એના 7માનો જે છેલ્લી રિંગ હોય એમાં એકને બદલે 7 છે, એટલે જો 7માં એક આ બાજુનો વાપરે તો એમાં 8 થઈ જાય, એટલે આ બાજુનું 2 8 8 એવી રિંગ થઈ જાય, ને આ બાજુ જો પેલી બાજુનો વાપરે તો 2 8 8 ની રિંગ થાય, એટલે આ છેલ્લી રિંગ છે એમાં બેયમાં 8 8 ગણાય, એટલે આપી નથી દેતા પણ એમાં એનો એવી રીતે સહસંયોગ, એટલે સાત ભાગીદારી કરે છે, એટલા માટે આ જે 8મું છે અષ્ટક થઈ ગયું. આ જે મોટા છે ને એમાં અષ્ટકનો, પેલામાં 2 નું હતું હાઇડ્રોજનમાં, આપણે હાઇડ્રોજન ભેગા થયા તો એમાં એક એકનો ભેગો થયો, એટલે એમાં આ બેયના એક એકની ભાગીદારી થઈ હતી, આ બાજુથી આમ લ્યો કે આ બાજુ, તો આમાં દ્વિક આપણે કીધું હતું કે દ્વિક, અહીંયા અષ્ટક, દ્વિક એટલે 2, અષ્ટક એટલે 8, એટલે ક્લોરીનનો વાયુનો અણુ બનાવ્યો એમાં આ છેલ્લી રિંગ છે એમાં 8 8 નું એમ કે ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે આ 287 હતું, 287 એમાં તેની બાહ્ય કક્ષાના સાથે, આથી ક્લોરીન અણુમાં બંને ક્લોરીન અષ્ટક રચના પૂર્ણ થવા માટે અષ્ટક રચના એટલે 8 બંને ક્લોરીન પરમાણુને એક એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, એટલે બેયમાં 7 7 જો છેલ્લામાં છે એક ખૂટે છે, એટલે બેયને એકની જરૂર છે, તો બાજુવાળામાંથી એનો એક એકનો ઉપયોગ કરે છે, એટલે આ રીતે એનો આ જે ક્લોરીનનો છે એ પછી આપણને રચના બતાવે છે કે રીતે પેલું ચિત્ર દોર્યું હતું ને કે આમાં આ પરમાણુ છે એનો, ક્લોરીનનો એક, આ બીજો પરમાણુ છે, એટલે જો એમાં બે 7 તબક્કા કર્યા છે બહારના, એટલે બહારની રિંગના 7 7 ઇલેક્ટ્રોન થયા. પછી અહીંયા જ્યારે એનો અણુ બની ગયો ત્યારે શું થયું, જો આ બાજુનું 7નું એક ટપકું છે એ આ બાજુમાં ગણ્યું ને આનો જે એક છે એને આ બાજુ ગણ્યું, એટલે તમે એનું સર્કલ ગણો તો 8 8 જણા થઈ ગયા બેયમાં, અને આ એક એકની જોડી છે એટલા માટે આ એક જ બતાવે, એક એક ઇલેક્ટ્રોનનો, અને જો સહસંયોજક એટલે સાથે થઈ ગયા, એકલ બંધ એટલે એક જ જોડી છે. એટલે આ રીતે આપણે ક્લોરીનના એટલે શું છે, ક્લોરીન અણુમાં બંને પરમાણુ સમાન હોવાથી તેમની વચ્ચે ઇલેક્ટ્રોનની સમાન ભાગીદારી, આ ભાગીદારીમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન યુગ્મને, ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું, આ યુગ્મ એટલે 2 જોડી, યુગ્મ એટલે જોડી, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આ જે વચ્ચે જે આ વચ્ચેની જે 2 નું જોડકું થયું ને એને યુગ્મ ઇલેક્ટ્રોન કહેવાય, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ,
ને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે એનું નામ ઇલેક્ટ્રોન યુગ્મ અથવા બંધન ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. એટલે આ બે નામ એના છે. એટલે આ જે જોડી હોય આ વચ્ચેની જે બેનું જોડકું થયું એના બે નામ કે ઇલેક્ટ્રોન યુગ્મ અથવા બંધન ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો બંધન ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે જરા શબ્દો પણ અંગ્રેજીમાંથી આવ્યા છે એટલે એમાં કંઈક જુદું હશે. એટલે અહીંયા તમને આવી રીતે બંધન અને બંધકારક એવું બે નામ આપ્યા છે, પણ અંગ્રેજીમાં કંઈ જુદું જ હશે. આ બંધન ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુના કેન્દ્રોથી સહિયારી આકર્ષિત થયેલા હોય છે, પરિણામે બંને એકબીજાની નજીક ગોઠવાય છે. એટલે આમાં શું થાય, આ બધા આવી રીતે જોડાઈ ગયા તો પણ કેન્દ્રથી બે સરખા છે એટલે સરખાણ ખેંચું થાય. એટલે આપણે જેમ દોરડા ખેંચની રમત હોય ને, જો બે બાજુ સરખું ખેંચાણ હોય તો આપણે દોરડું ખસે નહીં, બે સરખા રહીએ. એવી રીતે આ બેયમાં સરખા જ પરમાણુ છે, એનું કેન્દ્ર સરખું જ છે, એટલા માટે એનું એમ કે સહિયારી આકર્ષિત એટલે આકર્ષણ બેનું સરખું હોય, બંને પરમાણુઓ એકબીજાની નજીક ગોઠવાય. એટલે એવી રીતે એકબીજાની બે બાજુ આકર્ષણ સરખું હોય એટલે જેમ દોરડું આપણે દોરડા ખેંચમાં ના ખસે એમાં બે એકબીજા ગોઠવાઈ જાય છે.